નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે ચર્ચા કરવી છે એક એવા વિષય પર કે જે કહેવાય રહ્યું છે કે એમાં ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગાંધીનું ગુજરાત કહેવામાં આવતું હોય છે। અને આપને ખાસ યાદ હશે કે એક વાક્ય બહુ કોમન બની ગયું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ દારૂનું બહુ જ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે। પણ અહીંયા આપણે દારૂબંધીની કે દારૂ વેચાણ માટેની વાત નથી કરવી, અહીંયા ફરીથી ગાંધીના ગુજરાતને યાદ કરવું છે। અને ગાંધીના ગુજરાતમાં ખાસ કરીને આપણે અમદાવાદ શહેરની વાત કરો કે બીજા કેવા મેટ્રો સિટી માટે જે અત્યારે પ્રિપેર થઈ રહ્યા છે એવા શહેરોની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જ્યારે વિકાસ દેખાઈ રહ્યો છે, ક્યાંક સારી બાબત દેખાઈ રહી છે, તેમ એક સિક્કાની જેમ બે બાજુ હોય છે। ત્યાં સારી બાબતમાં વિકાસ જોવા જઈએ તો ખરાબ બાબતમાં ક્યાંક ક્રિમિનલ્સ લોકો જે કહેવાય મગજમાં એક વૃત્તિ ઊભી કરતા જાય છે। લોકોને કદાચ વાતાવરણ એવું થઈ જાય છે કે ભાઈ એ લોકો ક્રિમિનલ એક્ટિવિટી કરવા માટે પોતાના મનમાં ક્યાંક વિચાર લાવે છે અને ક્યાંક વિચાર લાવે બરાબર છે પણ એની પર એક્શન પણ કરી લે છે। તો ગાંધીના ગુજરાતમાં વાત કરીએ કે ગાંધીજીની આવતીકાલે એટલે કે રવિવારની વાત કરીએ 2 ઓક્ટોબર એમનો જન્મજયંતિ છે અને કહેવાય કે ગાંધીના ગુજરાતમાં ક્યાંક સત્ય અને અહિંસા માટે લડત આપી ચૂકેલા ગાંધીજી અત્યારના સમયમાં જો આપ વિચારો કે સત્ય અને અહિંસાનો માર્ગ આપને ક્યાંક દેખાય છે તો ઘણા બધા લોકોનો જવાબ હશે ના, કારણ કે ક્યાંય દૂર દૂર સુધી તમે નજર ફરો તો પણ તમને ક્યાંક કોઈ વે કે કોઈ રસ્તો દેખાતો નથી સત્ય અહિંસા માટેનો। અને એટલા માટે જ ચર્ચા કરવી છે આજે કે સમાજમાં એક પ્રકારનું એક દૂષણ ફેલાઈ રહ્યું છે કે બહુ જ નાની ઉંમરથી પણ હવે લોકો અત્યારની જનરેશનની વાત કરીએ બાળકોથી લઈને જે યુવાન વર્ગ છે એ બધામાં ક્યાંક એવો વિચાર આવી રહ્યો છે મનમાં કે ક્યાંક એમના વાતાવરણ લીધે, ક્યાંક મિત્રતાને લીધે, ક્યાંક એવી ખરાબ વિચારસરણી એમના મનમાં ઊભી થઈ રહી છે કે વાતમાં કોઈ પણ વ્યક્તિનું એ લોકો મર્ડર એટલે કે હત્યા કરી નાખે છે। જનરલી એવું કહેવાય છે કે પહેલા એક લાફો મારવો હોય તો આપણને માતા પિતા તરફથી એવું સંસ્કારો મળે છે કે ભાઈ અમે કોઈને મારીશું શું થશે એવો પહેલો વિચાર આવે, નુકસાન મને થશે, નુકસાન સામે વ્યક્તિને થશે, એ પણ માણસ છે। પણ હવે જો કદાચ આ વિચારની બીજી બાજુ જઈએ તો ક્યાંય હવે આ વિચાર દેખાતો નથી। હવે વાતમાં ચપ્પુ, જે ધારિયા, આ બધા જે હથિયારો જે કહેવાય ખરાબ વસ્તુ જે કહેવાય છે એ કોઈ પણ વ્યક્તિ ઉઠાવી લે છે વિધિન અ સેકન્ડ અને એને કોઈ પણ વ્યક્તિ પર ચલાવી પણ શકે છે। આવી ખરાબ મનોવૃત્તિ અત્યારની જનરેશનમાં ઊભી થઈ છે। અને આપણે પણ જોયું હશે કે અત્યારે અમદાવાદ શહેરની પણ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એવા સમાચાર મળી રહ્યા છે કે કોઈ એક વિસ્તારમાં કોઈ એક બાળકે કોઈ બીજા બાળકને ઘા માર્યો, એની હત્યા કરી નાખી, કોઈ યુવાન વર્ગે બીજા એક યુવાનને ઘા માર્યો, હત્યા કરી નાખી। આવી હત્યા કરવાની જે મનોવૃત્તિ ઊભી થઈ છે માણસમાં એટલે કે યુવાનોમાં, યુવા વર્ગમાં, અને એના માટે જ આજે ચર્ચા કરવા માટે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે। તો દર્શક મિત્રો, આ જ વિષય પર ચર્ચા કરવા માટે અમે બે મહાનુભાવોને ઉપસ્થિત કર્યા છે એટલે કે આમંત્રિત કર્યા છે અહીંયા સ્ટુડિયોમાં। તેમાંથી એક છે ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જો જાણીતા સાયકોલોજીસ્ટ છે। આવો એમનું સ્વાગત કરીએ। ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। અને અમારી સાથે બીજા એક યુવા ધનની વાત કરીએ કે એક યુવા વર્ગમાંથી એક મહાનુભાવને અમે અહીંયા આમંત્રિત કર્યા છે જેનું નામ છે જાગૃતિ પરમાર। આવો એમનું પણ સ્વાગત કરીએ। આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। પ્રશાંતભાઈ, ખાસ ચર્ચાની શરૂઆત જ્યારે કરીએ, આપ એક સાયકોલોજીસ્ટ છો એટલે બહુ જ સારી રીતે સમજી શકો છો। આપની પાસે રોજના કહીએ તો ઘણા બધા એવા કિસ્સા આવતા હોય છે જે માનસિક રીતે પીડાતા હોય છે। ક્યાંક એવું હોય કે મને પૈસાની તકલીફ છે એટલે હું માનસિક રીતે પીડાતો હોઉં, ક્યાંક કોઈકને સેટિસ્ફેક્શન નહીં આપતો મારા ઘરમાં પરિવારજનોને કે એમના માટે હું કંઈ કામ નહીં કરી શકતો, ક્યાંક એવું થાય છે, ક્યાંક દેખાદેખીમાં મને માનસિક રોગ ઊભો થઈ જાય છે। આવા ઘણા બધા કિસ્સા આવતા હશે, પરંતુ ક્યાંક આપણી પાસેથી જાણવું છે કે શું એવા કિસ્સા આપણા ધ્યાનમાં અત્યારે આવે છે? કારણ કે જે રીતે લોકો સમાચારોમાં, ન્યૂઝપેપરમાં, ટીવી પર જુએ છે કે ગમે તે એજનો વ્યક્તિ, ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે નાનામાં નાની જો ઉંમર વાત કરું તો હમણાં નજીકનો જ કિસ્સો અમદાવાદમાં અમરેવાડીમાં બન્યો। 14 વર્ષના બાળકની વાત કરીએ, 12 થી 14 વર્ષના બાળક, બહુ જ નાની ઉંમર કહેવાય છે। અને એ ઉંમરે એ વ્યક્તિ પોતાના બેગમાં સ્કૂલમાં જતી વખતે ઘરેથી ચપ્પુ લઈને જાય છે અને એના જ બીજા વર્ગમાં ભણતો જે વિદ્યાર્થી છે એક જૂની અદાવતને ધ્યાનમાં રાખી મગજમાં ઘણા ટાઈમથી વિચારી રાખ્યું હતું એણે। કહેવાય છે કે ગણેશ મહોત્સવની એક ખાર કાઢવા માટે, એ અદાવત દૂર કરવા માટે આ 14 વર્ષના બાળકે આ કૃત્ય કર્યું છે। એનાથી 1 વર્ષ નાના બાળકને એણે ચપ્પાનો ઘા માર્યો છે અને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો એમણે। આ એક પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે કે આવી સાયકોલોજી હવે કેમ લોકોમાં દેખાઈ રહી છે, એના વિશે આપણી પાસેથી જાણવું છે। અને અત્યારે આપણી પાસે એવા ઘણા બધા કિસ્સાઓ પણ આવતા હશે એટલે ખાસ એ જણાવશો। મારે ખાસ કહેવું જોઈએ કે અત્યારે જે ક્રાઇમ રેટ જે છે એ તો બહુ જ ઓબ્વિયસ છે કે વધી રહ્યો છે, દરેક જગ્યાએ દેખીતી વાત છે। ઘણા બધા એના પેરામીટર્સ છે। પહેલી વાત જે હું કાયમ કરતો હોઉં છું એ છે ઉછેર। એટલે કે બાળકનો ઉછેર બહુ જ મહત્વનો છે। તમે એને કેવી રીતે ઉછેરો છો, કેવી રીતે મોટું કરો છો, કયું વાતાવરણ આપો છો, કેવી જાતના મોરલ્સ એનામાં આપો છો, એ પણ બહુ મહત્વનું છે। બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે એ
એ સ્પેસિફિક એરિયામાં જો ક્રાઇમ્સ વધારે થતા હોય તો એ એરિયાની અંદર જોયેલા સાંભળેલા ક્રિમિનલ કિસ્સાઓ એ છોકરાના મનની અંદર બેસી જતા હોય છે અને એને એમ થાય છે કે આ જ રૂટીન છે, મારા રૂટીનમાં આ વસ્તુઓ છે જ, જેમ જે વાતાવરણમાં વ્યક્તિ રહે અહીં અસરો થાય છે. આવું ઘણા બધા બિહેવિયરિસ્ટ જેને કહેવાય એવા સાયકોલોજીસ્ટે બધાએ કહ્યું છે, જેમાં સ્કિનર, વોટસન આ બધાના નામ આવે મારી ભાષામાં. પણ એટલે સીધી વાત તો એ છે કે જ્યાં રહીએ એની અસર થાય, જેવો સંગ તેવો રંગ, એ બહુ ચોખ્ખી વાત છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અત્યારે મીડિયાનું એક્સપોઝર બહુ થઈ ગયું છે, એટલે મીડિયામાંથી પણ એવા એલિમેન્ટ એ લોકો લે છે કે જેમાં મારવાની વાત તો બહુ જ કોમન છે, બહુ ઇઝી છે. એમના માટે મારવું એક પ્રકારનું ગુસ્સાને અભિવ્યક્ત કરવાની રીત બની ગઈ છે, પણ પછીના કોન્સિક્વન્સીસ કયા છે એની જાણકારી એમને હોતી નથી. એટલે આ આખી બાબતો, આટલી મુખ્ય બાબતો સિવાય બીજી ઘણી બધી છે, પણ આ મેઇન છે. જી ડોક્ટર સાહેબ. જાગૃતિબેન, અહીંયા આપ જે રીતે અહીંયા યુવા વર્ગની જે વાત ચાલી રહી છે, આપને એઝ અ સાયકોલોજીસ્ટ તરીકે તો નહીં પૂછી શકું, પરંતુ તેમ છતાં બી આપની આસપાસ પણ આપ જ્યારે સમાજમાં જોવો છો કે આવા કિસ્સાઓ બનતા હોય છે, આવી જે ઘટનાઓ બને છે, જે નાની નાની ઉંમરના વ્યક્તિઓ એટલે છોકરાઓ આવી જે કૃત્ય કરવા માટે માનસિકતા ઊભી કરે છે, આવી ઘટનાઓ જે બને છે એને સમાજમાં કઈ રીતે આપ જોવો છો યુવા વર્ગ તરીકે? યુવા વર્ગની જો હું વાત કરું તો અત્યારે ખાસ કરીને યુવા વર્ગ છે એનામાં હું કહીશ કે ખાસ તો એક ધીરજનો બહુ અભાવ જોવા મળે છે. ઓકે. એઝ અ યંગસ્ટર 3 બાબતને લઈને એ લોકો ખાસ કરીને આવી વૃત્તિ કરવા પ્રેરાતા હોય છે. એમાં યુવા વર્ગ માટે મેઇન વસ્તુ છે કે એક તો પ્યાર, પૈસા અને પોઝિશન. અગર ગર્લફ્રેન્ડના સાથે કોઈ બીજા છોકરાએ દોસ્તી બાંધવાની કોશિશ કરી, એમના માનસિક વૃત્તિમાં તરત જ તમે કીધું એ પ્રકારની વૃત્તિઓ જાગૃત થઈ જાય છે. સેકન્ડ વસ્તુ છે કે પૈસા જ્યારે ગર્લફ્રેન્ડ ઉપર જ પ્રભાવ પાડવાની વાત હોય ત્યારે સાયકલમાંથી બાઇકમાં અને બાઇકમાંથી કારમાં જવા તરફની જે ઝડપથી પૈસા કમાવાની વૃત્તિ છે, આ વૃત્તિ પણ એક હિંસાના માર્ગે દોરી જાય. થર્ડ પોઝિશન છે પોઝિશન, એટલે કે પોતે જ્યાં છે ત્યાં હંમેશા એક સેન્ટર ઓફ એટ્રેક્શન પામવા માટે, કોઈનું કોઈ પોઝિશન પામવા માટે એ વૃત્તિને વધારે ઇન્સ્પિરેશન થાય, એનાથી આ વૃત્તિ જન્મી શકે છે. એટલે ખાસ કરીને ધીરજનો અભાવ અને એક પળનો વિચાર કરીને બીજી પળનો વિચાર ના થાય એટલે ત્વરિત જે ડિસિઝન લે છે એના કારણે આ વૃત્તિમાં વધારો થાય છે, એવું મારું માનવું છે. આપ એવું માનો છો કે જેમ ડોક્ટર સાહેબે વાત કરીને હું પણ આપણે આજ સાથે ચર્ચા કરવાનો હતો કે અત્યારે ડોક્ટર સાહેબ આપ જે સાંભળી રહ્યા છો, પહેલા એવી વાત થતી હતી કે સન્ની દેઓલના પિક્ચરની જો વાત કરીએ તો એક એક્શન ફિલ્મ આવે છે અને એવું સ્વાભાવિકપણે આપણે કહી શકીએ છીએ કે માનસિકતા એવી થઈ જાય કોઈ પણ માણસની. અને યંગસ્ટરની ખાસ વાત કરીએ, જો સન્ની દેઓલનું પિક્ચર એ ટાઈમે જ્યારે બહુ સિમ્પલ એક્શન કરવામાં આવતી હતી, પિક્ચર જોયા પછી 3 કલાક એમનામાં એવો જુસ્સો રહે જ કે લાવો મારી સામે કોઈક આવે તો એને મારી દો, જસ્ટ મુક્કાની વાત કરતા હતા. હવે અત્યારના જે પિક્ચરોની વાત કરીએ તો એમાં એક્શન ફિલ્મ જે બતાવવામાં આવે છે એમાં પણ એવી ટેકનિક ઉપયોગ કરવામાં આવે છે કે બહુ ફટાફટ તમે કોઈ એવી એક્શન કરો છો સામેવાળો વ્યક્તિ ઢળી પણ પડીએ છે. તો પછી જો એ ટાઈમે ખાલી મુક્કાની વાત કરતા હતા, જો એવો 3 કલાક માટે જુસ્સો રહેતો હતો મનમાં, તો અત્યારની પિક્ચરો પરથી જે જોવા જાય છે કે યંગસ્ટર જે જોવે છે, કેટલી મોટી અસર પડતી હશે, આપ શું કહો છો? પહેલા તમે જેમ કીધું કે સની દેઓલની જે પિક્ચર હતી, પહેલા કેવું હતું કે અઠવાડિયામાં એક વખત આપણને મા બાપ પિક્ચર જોવાની મંજૂરી આપતા હતા, જ્યારે અત્યારે દિવસના 3 પિક્ચર યંગસ્ટર્સ જોતા હોય છે. દિવસમાં ટીવી એમનો રૂમ હોય તો એમાં ચાલુ જ હોય છે. એટલે એ અસર જે તમે કીધું એ પિક્ચરના 3 કલાક પછી હતી, એ અસર અત્યારે કન્ટિન્યુઅસ હોય છે. કેમ કે હાલતા ચાલતા ઘરમાં ટીવી ચાલુ હોય, નાનું બાળક હોય તો કાર્ટૂનમાં બી ધડાધડી હોય છે, બેન 10 ટાઈપના કાર્ટૂન, યંગસ્ટર હોય તો એમના બી ટીનેજર્સની ફાઇટનું હોય છે, અને અત્યારના હોલીવુડ બોલીવુડના પિક્ચર્સ, યાની કે કોઈ પણ પિક્ચર્સ છે એમાં બદલો લેવાની ભાવના, ફાઇટિંગ, ઇવન નાના બાળકો ગેમ્સ બી ઓલવેઝ ફાઇટ કરવાની હોય એ રીતની જ રમે છે. થોડું ડિસ્ક્રિપ્શન આપજો ડોક્ટર સાહેબ. આપને પૂછવા માંગુ છું કે હું મારા સારા ફેમિલીમાંથી, એટલે મને સારા સંસ્કાર મળેલા છે, હું બહુ વિચાર કરું કે મારે કોઈકની સાથે હાથાપાઈ નથી કરવી, કોઈકને મારે મારવું નથી, પણ ખબર નહીં ક્યાંક જૂની અદાવત મગજમાં રહી જાય છે. એટલે પહેલો પ્રશ્ન આ એક કે આ રહી જવું મગજમાં. બીજી વસ્તુ
કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ ખરાબ કામ કરે છે ત્યારે એને સારો વિચાર પણ આવે છે, ખરાબ વિચાર પણ આવે છે. હવે કોનું કયું કરવું, કયા વિચાર પર ફોલો કરવું, એ બહુ મોટી વસ્તુ હોય છે. અને એમાં ઘણી વખત જેમ આપણે કીધું કે શોર્ટકટ્સ વધારે જલ્દી લોકો અત્યારે અપનાવે છે. એટલે આ એક માનસિકતા વિશે આપ થોડુંક વિસ્તારમાં સમજાવજો કે મનમાં રહી જવું અને એક હાર રાખીને જ્યારે કોઈ પણ ખરાબ કૃત્ય કરે ત્યારે કોઈ પરિણામનું વિચારતા પણ નથી અને એ ખરાબ કૃત્ય કરી નાખે છે. કઈ રીતે આ ચેન્જીસ થાય છે? સૌથી પહેલું તો જે મારું કોઈ અપમાન થયું છે, મને કોઈ ખરાબ કહ્યું છે, એ વાત ક્યારે વ્યક્તિ ફીલ કરે છે કે જ્યારે એના અહંકારને ચોટ પહોંચે છે ત્યારે. હવે એ અહંકારને ચોટ પહોંચી છે એ બાબત જે છે એ વખતે ધારો કે વ્યક્તિ ગુસ્સો વ્યક્ત ન કરી શકે તો એ ગુસ્સો જે છે એ આક્રમકતા જે છે એ બહાર ન જાય તો પછી અંદરની તરફ જાય છે. અંદરની તરફ જાય એટલે એનું દમન થાય છે, જેને સપ્રેશન કહીએ. આ સપ્રેશન જે થાય છે એ અચેતન મનમાં થાય છે, અનકોન્શિયસ માઇન્ડમાં થાય છે. અને અનકોન્શિયસ માઇન્ડમાં એક ખત બધ્યા કરે છે, એને બહાર આપવું જ હોય છે. જ્યારે માર્ગ, જ્યારે રસ્તો મળે, જ્યારે તક મળે ત્યારે ફટાક દઈને બહાર આવે છે, કોઈ પણ સ્વરૂપમાં બહાર આવે છે. ક્યારેક ડિપ્રેશનના સ્વરૂપમાં બહાર આવે છે. આપણે એક લોકમંચમાં આગળ વાત કરી હતી કે ડિપ્રેશનના સ્વરૂપમાં એ ગુસ્સો પોતાની જાત ઉપર ઉતરે છે અને વ્યક્તિ સુસાઇડ કરે છે, એવું પણ બને છે. પણ અહીંયા બીજાને જ્યારે મારે છે ત્યારે ગુસ્સો બીજા પર એ અતિક્રમિત થાય છે, બીજાને એ ગુસ્સાનો ભોગ બીજી વ્યક્તિ બને છે. આ બાબત જે છે એ મનમાં કરવું અને ના કરવું એ બાબત બહુ મહત્વની છે. એના માટે જે આપણે સંસ્કારની જે તમે વાત કરી, એ સંસ્કાર છે શું ખરેખર? સંસ્કાર એ વસ્તુ બીજી કંઈ જ નથી પણ નાનપણમાં વ્યક્તિમાં મૂકવામાં આવેલા ડૂઝ અને ડોન્ટ્સ, કે આ કરાય અને આ ન કરાય, એનું નામ સંસ્કાર. એ ધીમે ધીમે મોટા થઈ અને એક વ્યક્તિને એમ કહ્યું હોય કે ભાઈ તારે ભગવાન કૃષ્ણ જે છે એ આપણા ભગવાન છે, આપણે એને જ પગે લાગવાનું, પેલા બીજા ભગવાન આપણા ભગવાન નથી. એટલે નાની વ્યક્તિને પછી 30 વર્ષે કહેવું પડતું નથી કે તારે કોને પગે લાગવાનું. એ ધીમે ધીમે એની બિહેવિયરમાં, એના વર્તનમાં, એના મનમાં એ વસ્તુ ફિટ થઈ જાય છે કે મારે આમ જ કરવાનું. એવી રીતે જેમાં ગાંધીયન વિચારની વાત છે, જે લોકો ગાંધીયન બાબતોને ફોલો કરતા હોય છે નાનપણથી, એ લોકોમાં મારવાની વાત જે છે એ નથી આવતી. પણ એ વાત કેવી રીતે આવે છે, હું સરસ ઉદાહરણ આપું. એ વાત અન્નાજીની જેમ આવે છે, ઉપવાસની જેમ આવે છે. ગુસ્સો જે છે બીજા પર ઉપવાસ તરીકે ઉતરે છે કે ભાઈ હું ઉપવાસ કરીશ, મારો ગુસ્સો છે, મારો રોષ છે, હું બીજા પર એ નહીં બતાવું, હું રોષ આવી રીતે બતાવું છું. એટલે આ જે છે એ ફ્રોઇડિયન સાયકોલોજી આખી આવી રીતે સમજાવે છે. અને બહુ જ અદ્ભુત વાત છે આ સમજવાની કે આપણા ગુસ્સાને આપણે કેવી રીતે મેનેજ કરીએ છીએ. મોટા ભાગના લોકો, મોટા ભાગના ઘરની અંદર મા બાપ જે છે બાળકોને આ શીખવાડવા પ્રયાસ કરતા હોય છે, ઇમોશનનો કંટ્રોલ. પણ જ્યારે એ કંટ્રોલ શીખવાડી શકતા નથી ત્યારે આ તકલીફ ઊભી થાય છે. કોઈ પણ ઇમોશનનો કંટ્રોલ કરતા, ઇમોશનને મેનેજ કરતા મા બાપે બાળકોને શીખવાડવું જોઈએ. અને કેટલાક ઘરોમાં નથી શીખવાડ્યું, એમાં આવી હિંસા થઈ જાય છે. બિલકુલ જાગૃતિબેન, અહીંયા આ ડોક્ટર સાહેબે જે રીતે વાત કરી પ્રમાણે માતા પિતા સંસ્કાર આપે છે. બહુ પહેલા મેં બી જોયું છે એવું કે માતા પિતા છોકરાને જ્યારે કોઈક ભૂલ કરતો હોય અથવા કંઈક ખરાબ કામ કરવા માટે વિચારે છે તો ઓન ધ સ્પોટ ત્યારે એને ખખડાવવામાં આવે. કદાચ જો ના માને તો એની પર માતા પિતા હાથ પણ ઉપાડી શકે છે. પણ એ ટાઈમે એને અટકાવવા માટે, કારણ કે માતા પિતાને ખબર છે કે એનું પરિણામ મોટું શું આવશે. અને બટ ઓબ્વિયસ છે કે આપણે કોઈ પણ બીમારી હોય કે કંઈ પણ વસ્તુ, ખરાબ વસ્તુ છે ને જો થતી હોય શરૂ, તો એને અટકાવીએ ત્યાં જ તો કદાચ મોટું સ્વરૂપ ધારણ નહીં કરે, પછી ક્યાંય બી નુકસાન નહીં કરે સમાજમાં કે પોતાની જાત પર કે બીજાની પર. ડૉક્ટર સાહેબ હમણાં કીધું કે પોતાનો ગુસ્સો પોતે સહન કરે તો વધારે વ્યાજબી છે. પણ જ્યારે એ ગુસ્સો સહન ના થાય તો એ બીજા પર કાઢવામાં સામેવાળા વ્યક્તિને નુકસાન થાય છે. આમાં આપ કઈ રીતે જુઓ છો કે માતા પિતા સંસ્કારો આપે છે, હવે આટલું મોટું જો કૃત્ય કોઈ વ્યક્તિ કરી નાખે છે, મર્ડર સુધીનું, જે હત્યા કરી નાખે છે બીજા માણસનું, જ્યારે તો આવા બાળકોને શું માતા પિતા ટૂંકતા નહીં હોય? ટૂંકતા હશે, સંસ્કાર આપતા હશે એમને પણ ત્યાર પછી બી માતા પિતાનો રોલ કેટલો હોય છે? આપના મતે શું જણાવો છો કે અત્યારની જનરેશન શું એમનું કયું કરે છે કે નહીં કરતું? અત્યારની જનરેશનની હું વાત કરું અને માતા પિતાના રોલની અગર વાત કરું તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે અત્યારે માતા પિતા માટે બાળકોને આપવા માટે ટાઈમ જ નથી. ઓકે. માતા એટલી બિઝી છે કોઈના કોઈ વાત માટે, કેમ કે પહેલા તો ભલે નોકરી કે વ્યવસાય ના કરતા હોય તો સિરિયલ્સમાં બિઝી છે. પહેલા એવું હતું કે આડોશ પાડોશમાં બૈરાઓને બેસવાની ટેવ હતી, હવે સિરિયલ્સ જોવાની છે. તો પહેલા એવું હતું કે જ્યારે તમે કીધું કે પેલા છોકરાના બેગમાં ચપ્પુ હતું, પહેલાના અમારા માતા પિતા કે અત્યારના માતા પિતા
પોતાના બાળકની બેગમાં શું છે એ જોવાની તસદી પણ નથી લેતા. ઓકે, એટલે પહેલો પ્રશ્ન એ છે કે માતા પિતાનો રોલ કે એમને સમજવાની, આજે ઘરમાં એક મકોડો બી જતો હોય તો પહેલા આપણે મારતા તો આપણા દાદી એમ કહેતા કે બેટા એને મરાય નહીં, એ નાનો છે પણ એનામાં જીવ છે. જ્યારે અત્યારે તો મકોડો જતો હોય તો બાળક ફટ દઈને મારી દે. એ જે મારવાની વૃત્તિ ત્યારથી સ્ટાર્ટ થઈ. અને ત્યારે જ એને અત્યારના મા બાપને એવું કઈ પડી જ નથી હોતી કે પોતાનું બાળક શું કરે છે. કાં તો ઘરમાં કોઈ કામ કરતું હોય એ એને સાચવે છે, કાં તો એને કોઈ અલગ જગ્યાએ જ્યાં બાળકો સાચવતા હોય ત્યાં મૂકવામાં આવે છે. તો સંસ્કારોનો અભાવ ત્યાં છે. માતા પિતા જ્યારે પરિણામ આવે છે ત્યારે પોતે જોવે છે કે ઓહો આવું થઈ ગયું એમ, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. બિલકુલ. ડોક્ટર સાહેબ, અહીંયા એક શરૂઆતની વાત કરીએ તો શું માનો છો આપ કે એક તો માતા પિતા ટાઈમ નથી આપતા, એના પર જવાબદાર ગણશો? બીજી વસ્તુ, દેખાદેખીને જવાબદાર ગણી શકાય કે કેમ? દેખાદેખીને જવાબદાર ચોક્કસ ગણાય. મેં કહ્યું તેમ જે આગળ વાત કરી તે પ્રમાણે આખો દિવસ ટીવી જોતા બાળકો છે, મોટા ભાગે તમે જુઓ તો એનો એક સર્વે થયેલો છે કે એક દિવસમાં એક બાળક ધારો કે 3 કલાક ટીવી જુએ તો 3 કલાકની અંદર એ ઓછામાં ઓછા 30 જેટલા કાં તો એસોલ્ટ, હુમલા, કાં તો મર્ડર્સ જોતો હોય છે. આ એક સર્વે છે. હવે તમે વિચાર કરો કે એક બાળકના મનની અંદર કન્ટિન્યુઅસ આનું હેમરિંગ થતું હોય. શિનચેન છે, બેન્ટેન છે, આ બધાની જે વાત કરી, આમાં તો ગાળો પણ બોલે છે. એટલે છોકરાઓ અપશબ્દો પણ ત્યાંથી શીખી જાય છે. બીજી બધી વાત તો જવા દો. એટલે ડોક્ટર સાહેબ કે માતા પિતા ખરેખર જે એક એપિક સેન્ટર કહેવાય કે જ્યાંથી સંસ્કારો બાળકને મળે છે, બાળકે બહાર જઈને શું કરવું જોઈએ માતા પિતા શીખવાડે છે. પણ આજે માતા પિતા પાસે સમય નથી બાળકને સમય આપવા માટે. બીજી વસ્તુ કે એ જયારે એકલો પડે છે ત્યારે મિત્ર પાસે જાય છે, એટલે વાતાવરણમાં કોણ કોણ હોય છે તો મિત્રો હોય છે. બીજું હમણાં વાત કરીએ આપણે કે ફિલ્મ સ્ટાર એટલે કે ફિલ્મ એ લોકો જોવે છે, અને આપે કીધું કે આટલી બધી મોટી અસર પડતી હોય છે કે એકની એક વસ્તુ એ લોકો જોતા હોય છે, રિપીટેડ થતી હોય છે. તો બટ ઓબ્વિયસ છે કે રિપીટેડ વસ્તુ હશે એ ગોખાઈ જ જશે ઓટોમેટિકલી, અને પછી એની પર એ એક્શન કરવા માટે પ્રિપેર થઈ જાય છે. જી. એક બીજી મહત્વની આ કિસ્સાની વાત કરું, જે કિસ્સાથી આપણે આ ચર્ચા લોકમંચની શરૂ થઈ, એમાં એક વાત આપણે કદાચ રહી ગઈ છે કે એની બેગમાં જે ચપ્પુ આવ્યું એ કેમ આવ્યું? કારણ કે એના ફાધર એનો બિઝનેસ કરતા હતા શાકભાજીનો. એટલે એ ચપ્પુ એની પાસે ઇઝીલી અવેલેબલ હતું. મેઇન વાત આ પણ છે કે અવેલેબિલિટી ઓફ ધ ઓબ્જેક્ટ. એટલે એવું કહી શકીએ આપણે કે સપોઝ મેં ખરાબ વિચાર કર્યો છે, એના માટે મારે જે સોર્સિસ જોઈએ છે, જે સાધનો જોઈએ છે, અને મેં જલ્દી મળી ગયા છે. એક્ઝેક્ટલી. તમને એ મળી જાય છે, ઇઝીલી અવેલેબલ છે, તો તમે કરવાના છો. તમારે ધારો કે તમારા ઘરની અંદર ડીવીડી છે, ટીવી બધા ઘરમાં હોય છે અત્યારે, આજકાલ બધે હોય છે, અને જો બાળકને પોર્ન ફિલ્મ જોવી હોય તો એ તરત જોઈ શકે છે. એવું નથી કે એના માટે એને રાહ જોવી પડે છે. બહાર જઈને એ લઈ આવે, મા બાપની હાજરી ના હોય, બહાર જઈને જોઈ શકે છે. એટલે આવા કોઈ પણ સેક્સને લગતા હોય કે હિંસાને લગતા હોય કે બીજા કોઈ પણ ક્રાઇમ હોય, એ બાળક પોતાના લેવલે ધીમે ધીમે એ કરતું થઈ જાય છે. મૂળ વાત આમાં આવે છે, જે અભાવ આવે છે એ કમ્યુનિકેશનનો આવે છે. મા બાપ જે છે એ ટાઈમ આપે ખરા, ક્યારેક કેટલાક મા બાપ કે ચાલ હું અહીંયા જ બેઠી છું કે બેઠો છું, ચાલ તારે જે કરવું એ કર, એવું નહીં. દેટ ઇઝ નોટ ફેર. હું હજી કહું છું એ વસ્તુ બરાબર યોગ્ય નથી. ખરેખર તમે જેટલો સમય આપો છો એની સાથે કેટલું કમ્યુનિકેટ કરો છો, કેટલી વાતચીત કરો છો, બહુ મહત્વની છે. કઈ વાતચીત કરો છો? મોટા ભાગના મા બાપ આવે એટલે પૂછે, સ્કૂલેથી આવે બાળક એટલે પૂછે શું ભણ્યો આજે શું હોમવર્ક છે? અરે ભાઈ, હોમવર્ક સિવાય બીજી વાત તમે ન કરી શકો. શરૂઆત ત્યાંથી કરો કે તેઓ આજે શું મજા કરી દે, તમે ત્યાંથી પૂછો, પછી એને હોમવર્કની વાત કરો, પછી બીજી બધી વાત કરો. મોટા ભાગના બાળકો દૂર થાય છે ને મા બાપથી, એનું કારણ એ જ છે કે સ્કૂલની અંદરથી આવે ત્યારે કેટલાક ચિંતાતુર મમ્મીઓ કે ચિંતાતુર પપ્પાઓ તો હાજર હોતા જ નથી, કારણ કે હું તો ઘણા પપ્પાઓને સન્ડે ફાધર્સ કહું છું, સન્ડે જ હોય છે, બાકી હોતા જ નથી. એટલે એ કેટલીક ચિંતાતુર મમ્મીઓ જે છે તરત જ નોટ કાઢીને જુએ ક્યારેક કે આમાં શું તારે લેસન શું છે, ચાલ લેસન કર. એટલે એ સીધું જ એના માટે બેસાડી દે. પણ એ પહેલા બીજી કોઈ વાત કરવાની, એની સાથે થોડુંક હળવાશથી એની સાથે એક અમારી ભાષામાં કહીએ તો રેપો કેળવવાનો એ બહુ જરૂરી છે. એ ઘરની અંદર આનો અભાવ જોવા મળે છે, અને એટલા માટે તમે બીજું કંઈ પણ કહેશો એની અસર નહીં થાય. આ વાત ખાસ ધ્યાન રાખજો. ઓકે જાગૃતિબેન, અહીંયા યુવાન વર્ગ એટલે 20 થી 20 વર્ષના વ્યક્તિની વાત કરીએ તો આપણે એને 18 વર્ષ પછી મેચ્યોર ગણીએ છીએ. ત્યારે એ મેચ્યોર વ્યક્તિ થઈ જાય છે, તેમ છતાં પણ આપણે હમણાં ચર્ચા કરી પ્રમાણે કે કઈ જગ્યાએથી સંસ્કાર કેવા મળ્યા છે, કેવા વાતાવરણમાં એ ફરે છે, દેખાદેખીની વાત કરી, ફિલ્મોની વાત કરી, એવું એનું બેકગ્રાઉન્ડ છે. જો એ બધામાં જ રાખતો રહેશે તો કદાચ આવી બધી ઘટનાઓ બને છે, એના માટે એ પ્રિપેર થતો હશે ફટાફટ, અને સોર્સિસ બી અત્યારે તો જલ્દી મળી જાય છે. પણ
આટલી નાની ઉંમરનો છોકરો, એટલે કે જે હમણાં વાત કરી ઉંમર પ્રમાણે કે 14 વર્ષના છોકરાને જ્યારે આવો વિચાર આવે છે, આવા કિસ્સા આપ જ્યારે સાંભળો છો ત્યારે આપને મનમાં મેન્ટલી આપ કઈ રીતે વિચારો છો કે સમાજમાં આ એક દુષ્કૃત્ય થઈ રહ્યું છે અને એમાં યુવાન વર્ગ કરે છે એ આપણને ખ્યાલ આવે. કદાચ તમને પણ કહું કે થોડાક દિવસની પહેલાની વાત કરીએ તો એક મેચ્યોર વ્યક્તિએ એની સિસ્ટર સાથે કોઈકનું અફેર હતું, જે છોકરાનું અફેર હતું એને કંઈ જ કર્યા વગર સીધા ઘા મારીને હત્યા કરી નાખી. આ એક મેચ્યોર વ્યક્તિ હતો. એના પછીના થોડા દિવસ પછી એક બીજી ઘટના બની કે જેમાં 14 વર્ષનું બાળક આવ્યું. તો શું આપને લાગે છે કે અત્યારે હવે એવા દિવસો આવી શકશે કે કદાચ 10 વર્ષનું બાળક પણ બેગમાં લઈને ગમે ત્યાં પોતાનું કોઈ પણ હથિયાર લઈને જશે, જો કદાચ રસ્તામાં કોઈ બોલ્યું તો એને મારી નાખશે અથવા એની પર ઘા કરશે. તો આ જ્યારે ઘટના આપણી સામે આવી કે આટલી નાની ઉંમરના લોકો કરે ત્યારે આપ એને કઈ રીતે જુઓ છો ને આપની મેન્ટાલિટી કેવી હોય છે એ વસ્તુ માટેની ખાસ? નાના ઉંમરથી જ જ્યારે પિક્ચરમાં હીરો બનવાની જે એક વૃત્તિ હોય, એવી રીતે એઝ એ બ્રધર કે જેવી રીતે પપ્પા ઘરમાં મોટા છે અને એ કુટુંબનું રક્ષણ કરે છે, એવી રીતે પપ્પા અત્યારે બહાર ગયા છે તો હવે એની સિસ્ટર છે કે નાના ભાઈ છે, એની જવાબદારી પોતાની નથી છતાં પણ એવું બતાવે કે ભાઈ ના, એની સાથે કોઈનું અફેર નહીં થવું જોઈએ કેમ કે એ મારી બેન છે, એટલે એને હું જે પસંદ કરું, આ તો હું જે વાતાવરણ આપવા માંગુ એ જ હું આપ્યું. એટલે એ જે નેતૃત્વની ભાવના, જગતની વાત કરીએ કે સપનાનો વેપાર છે ખરેખર. અને જ્યારે માણસ સપનામાં વિચારતો હોય છે, ફિલ્મમાં રિયલમાં જોતો હોય છે કે ભાઈ આ વ્યક્તિ આવું કર્યું છે, પછી કદાચ એવું લાગે છે ને કે મારું સપનું પણ હું સાકાર કરી શકું છું, આ રીતે હું બી હીરો બની શકું છું. તો શું લાગે છે કે એ સૌથી વધારે ભાગ ભજવે છે આમાં? એટલે એ જે હીરો બનવાની વૃત્તિ છે અને જે એક પ્રોટેક્શન આપવાની જે વૃત્તિ છે, પણ એ ગલત તરીકાથી પ્રોટેક્શન આપવાની વૃત્તિ છે. એ સેકન્ડનો જ વિચાર છે, પછીનો જે વિચાર છે એ નથી. મોટા ભાગે ના કિસ્સા તમે જુઓ તો એના ઊંડાણમાં એક પ્રેમની ભાવના જ હશે, કાં તો ગર્લફ્રેન્ડ માટે હોય, કાં સિસ્ટર માટે હોય કે પોતાના ફ્રેન્ડ માટે હોય. પ્રેમની ભાવનાને, કેમ કે એ ભાવના એવી છે કે જલ્દીથી ઉશ્કેરાટ લાવી શકે, એવું મારું માનવું છે. કે ડોક્ટર સાહેબ, ક્યાંક આપ એવું માનો છો કે ફોરેન કલ્ચરની જો વાત કરીએ, પશ્ચિમી સંસ્કૃતિની જે વાત કરીએ, ત્યાં એવું કહેવાય છે કે છોકરો 16 વર્ષનો કે 18 વર્ષનો થયો એટલે એકલો થઈ જાય છે, મા બાપ થકી છૂટો થઈ જાય છે, એની રીતે પોતાનું કામકાજ સંભાળતો હોય છે, ભણતો હોય છે, નોકરી કરતો હોય છે, પોતાની રીતે સેટ થતો હોય છે. હવે એવા સમયે કોઈ એવી જવાબદારી કોઈ લેવા તૈયાર ના થાય કે આ વ્યક્તિ મારો ઓળખીતો છે કે એને આવું કરી નાખ્યું છે એટલે માટે હું જવાબદાર છું, આમ તેમ કશું નહીં. હજી અહીંયા એવા સંબંધો છે કે 18, 19, 20 વર્ષ સુધી બી એવા પણ લોકો છે જે 25 વર્ષે બી બીવે છે ક્યાંક, અમુક ગણ્યા ગાંઠ્યા લોકો કે મારા પપ્પાને ખબર પડશે અથવા એમની સામે આ પ્રપોઝલ તો બહુ જ ખરાબ થશે. પણ ઘણા બધા લોકો એવા છે કે જે હવે 14 વર્ષની આપણે જે વાત કરી રહ્યા છે કે ત્યાંથી જ આવા વિચારો શરૂ થઈ ગયા છે કે 14 વર્ષથી લોકો ભલે મા બાપ બેઠા છે, શું વાંધો છે, મારા વડીલો બેઠા છે, તેમ છતાં પણ એમનો વિચાર કર્યા વગર આવા ખરાબ કૃત્યો કરતા હોય છે. આપણે એવી આશા રાખીએ કે આવું ના થાય. એક તો પરિબળો એક્ઝેક્ટલી કયા કયા જવાબદાર છે કદાચ આપ જો ગણાવો તો, અને આપે જેમ કીધું કે એક ઉછેર સમય આપવો જરૂરી છે મા બાપે પોતાના બાળકોને, એના સિવાય કયા કયા પગલા ભરવા જોઈએ એ જો પરિબળો સાથે જણાવશો તો વધારે. કમ્યુનિકેશનની વાત કરી મેં. જી, બીજી મહત્વની વાત છે કે તમારા સંતાનના મિત્રો કોણ કોણ છે, ઓકે, એ તમે ચેક રાખો, એની પર જુઓ તમે. બીજું કે સંતાનની સાથે તમે જીવતા શીખો. હું તો આ સાદા શબ્દોમાં કહું છું. આપણે મોટે ભાગે સંતાનના કમાન્ડર તરીકે જીવતા હોઈએ કે ભાઈ એને હું કહું એને કરવાનું, કારણ કે બાળક છે બસ. અને હું તમને એક મારા ક્લિનિકમાં આવતા એક કિસ્સાનું ઉદાહરણ આપું. આપણે તો 14 વર્ષ બહુ મોટી વાત કરીએ છીએ, બહુ મોટી ઉંમરની વાત કરીએ છીએ. બીજા ધોરણમાં થી આવતી એક છોકરી, એક બાળકી, એ એવું કહે છે કે મારે મરી જવું છે, મારી જાતને હું મારી નાખીશ, હું કંઈક પી લઈશ. હવે પહેલું તો આ બધી વાત જ્યારે લગભગ આવા કિસ્સા હવે આવતા થઈ ગયા છે, એ બહુ અલાર્મિંગ સિચ્યુએશન છે. એટલે મા બાપને તો હું દોષિત ગણું જ છું પહેલા, એમાં કોઈ સવાલ જ નથી. પણ એ બાળકી જે છે એ આવું એને ખબર નથી કે આનાથી બીજું શું થાય, પણ એ દોડીને એવું કરવા તરફ જઈ રહી છે અને મા બાપ એને રોકે છે અને પછી સીધા લઈ આવે છે કે ભાઈ આની ટ્રીટમેન્ટ કે સારવાર કરો. હવે તમે વિચાર કરો કે બીજા ધોરણમાં ભણતી છોકરી, એટલે લગભગ હું માનું છું 6-1 વર્ષની આસપાસ હોવી જોઈએ, રાઈટ? બસ. તો હવે એ એટલી છોકરી જે છે એનામાં પણ એ આક્રમકતા છે કે કાં તો એ બહાર નથી કાઢી શકતી એટલે પોતાના પર કાઢે છે. કારણ કે અહીંયા આગળ જે પેલા પ્રેમનો, અને પ્રેમની વાત તો બરાબર છે, પ્રેમ, સ્નેહ, માતૃત્વ અને કેળવણી, આ બધાનો. ડોક્ટર સાહેબ, એક અદ્ભુત ચર્ચા ચાલી રહી છે, એમાં ઘણા લોકો જે જોઈ રહ્યા છે, દર્શક મિત્રો આપણે પણ અહીંયા કહી દઈએ કે બાળકો બી જોતા હોય
વડીલો બી જોતા હોય તો અમારા માટે આ ખૂબ સારો પ્રયાસ રહેશે કે આવી ઘટનાઓ સમાજમાં ના બને, લોકો ના પ્રેરાય. એટલા માટે ડૉક્ટર સાહેબ, માતા પિતા અને બાળકોને આપ શું સલાહ આપવા માંગશો કે આવું વસ્તુ હવે બનવા માટે લોકો પ્રેરાય બી નહીં? આપણે કીધું કે આપણી પાસે કોઈ કેસ આવે છે એની પર પર્સનલી ધ્યાન રાખીને એને હેન્ડલ કરો છો. અત્યારે આપણે ઘણા બધા લોકો સાંભળી રહ્યા છે. ઓકે, ખાસ તો માતા પિતાને પહેલી સલાહ, જી, કારણ કે એમને જરૂર વધારે. માતા પિતાને મારી એ સલાહ છે કે તમારું બાળક એ તમારી માલિકીની કોઈ વસ્તુ કે ફર્નિચર નથી, એટલું સમજી લો. બીજી વાત કે બાળકની સાથે વાતચીતનો વ્યવહાર સક્રિય રીતે ચાલુ રાખો. એટલે તમે બોલો ને એ સાંભળે, અથવા તો એ જ બોલે ને તમે સાંભળો એવું નહીં, પણ સંવાદના સ્વરૂપમાં ચાલુ રાખો. અને ભણવા સિવાયની પણ વાત એની સાથે કરો. બીજું કે એની ઉંમરના થઈને પણ તમે ક્યારેક વિચાર કરો કે એની ઉંમરથી એ ચોક્કસ ઘટનાને કેવી રીતે જોતું હશે. એટલે એના પર્સપેક્ટિવમાં જવાનો, એના શૂઝની અંદર પગ નાખવાનો પ્રયાસ કરો. આ પણ બહુ મહત્વનું છે. અને એનાથી પણ અગત્યની વાત કે તમે જ્યારે બાળકની સાથે જ્યારે રમો છો કે એની સાથે તમે જ્યારે કોઈ પણ પ્રક્રિયા કરો છો ત્યારે તમારો પોતાનું પણ સ્ટ્રેસ ઓછું થાય છે. એટલે તમારા સ્વાર્થ માટે તો એટલું કરો, બીજું તો કંઈ નહીં. ઘણા લોકો કે છે સમય નથી, સમય નથી, એવું બને નહીં. અત્યારના જમાનામાં બધી જ કમ્યુનિકેશન ઉપલબ્ધ છે. તમે દિવસમાં 4 થી 5 વખત વાત કરી શકો બાળક સાથે. બેટા મજામાં છે, તું શું કરે છે? આ મા બાપે ધ્યાન રાખવાની જરૂર છે. બીજી 2-3 વાત હું બહુ ઝડપથી કહી દઉં, બહુ અગત્યની છે. એક તો એની સામે ઝઘડો ના કરો. મા બાપને હું કહું છું કે તમારે ઝઘડો કરવો હોય ને તો તમારે એની સામે નહીં કરવાનો, કાં તો કોઈ રૂમમાં બંધ કરી અને કરવાનો, અથવા તો બહુ જ મોટો અવાજ હોય તો ક્યાંક ગાડીમાં દૂર જઈ અને જંગલમાં જઈને મારામારી કરી આવવાની. બાળકની સામે ઝઘડો નહીં કરવાનો. બીજી વાત, બાળકને મારો નહીં, ક્યારેય મારો નહીં. તમે બાળકને મારો છો પછી એક સમય એવી આવશે કે મારવાથી આગળ તમે શું કરશો? તમારી પાસે કોઈ ઉત્તર નથી. બાળકને મારો નહીં. અને ત્રીજી બાબતો કે સારું કોઈ પણ ક્રિયા કરે બાળક ત્યારે એને હંમેશા પ્રોત્સાહન આપો, અને ખરાબ કંઈ પણ કરે ત્યારે તમે ચૂપ રહો, અથવા એને એવું સમજાવો કે હવે આ તારે કરાય નહીં વધારે. એટલે આટલું કરશો તો ડેફિનેટલી તમારું બાળક વધારે સારી રીતે ઉછરી શકશે. અને બાળકોને એટલું કહું કે દોસ્ત, તમારી અંદર બહુ જ બધી તાકાત છે, તમે બહુ જ પોઝિટિવ વ્યક્તિઓ છો અને ભારતનું ભવિષ્ય છો. ચોક્કસપણે તમે આગળ વધશો. તમારી અંદર જે બુદ્ધિ છે, જે તમારી પાસે રિસોર્સિસ છે, એ તમારા મા બાપ પાસે નહોતા, તમારી પાસે છે. તમે એનો ઉપયોગ કરો અને આગળ વધો. લાઈફ ઇઝ બ્યુટીફુલ. બિલકુલ, ખૂબ જ અદ્ભુત ચર્ચા રહી અને આપે પણ અહીંયા ચર્ચામાં ભાગ લીધો, અને ખાસ આપ ડૉક્ટર સાહેબ આપે પણ. દર્શક મિત્રો, આ પ્રોગ્રામને અહીંયા એટલે કે આ કાર્યક્રમ મેં સમાપ્ત કરીએ, પરંતુ અંતમાં એક વસ્તુ કહેવા માંગીશ કે ડૉક્ટર સાહેબે કીધું કે મા બાપ માટે હું ખાસ કહેવા માંગીશ, સમય નથી. એવું કહેવાય છે કે જે વ્યક્તિ બહુ જ ફ્રી હોય ને એ વ્યક્તિને જો કોઈ કામ સોંપવામાં આવે ને તો એવું કહેશે કે મારી પાસે ટાઈમ નથી, મારી પાસે સમય નથી. પણ જેને કરવું છે એ ગમે એટલો બિઝી હશે, ગમે એટલા કામકાજમાં વ્યસ્ત હશે, તેમ છતાં પણ એ કહેશે કે મારી પાસે સમય છે, હું કામ કરી આપીશ. તો આવું ખાસ મારે મા બાપને કહેવું છે કે પોતાના બાળકો માટે, પોતાના સ્વાર્થ માટે પણ એક સમય કાઢી, ડૉક્ટર સાહેબે કીધું પ્રમાણે, અને બાળકોમાં આવી મનોવૃત્તિ ઊભી ના થાય તો ત્યાંથી શરૂઆત જે ઘરમાંથી થાય છે ત્યાંથી જો એ શરૂઆત સારી કરવામાં આવશે. ખાસ એક વસ્તુ અહીંયા કહેવા માંગીશ, મિત્રો, વાતાવરણ, સ્કૂલમાં જાય છે એનો રિપોર્ટ, અને ખાસ ઓર્ડર નહીં, મિત્રતા તરીકે એની સાથે વ્યવહાર કરવામાં આવે તો કદાચ આવી ઘટનાઓ સમાજમાં આપણે જોઈએ કે આવા દિવસો જોઈએ કે આવી ઘટનાઓ સમાજમાં આપણને સાંભળવા પણ નહીં અને જોવા પણ ના મળે. તો આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ બંને જે ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.